બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. પ્રજાના વિવિધ પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા સૂચન કરતા જિલ્લા કલેક્ટર શ્રી નેશનલ હાઈવે ઓથોરિટીની સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા તાકીદ કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય શ્રીએ વિવિધ વિભાગના પૂછેલા પ્રશ્ન સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો, તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. રોડ રસ્તા, આરોગ્ય, શિક્ષણ, નેશનલ હાઈવે બાબતે આવેલ રજૂઆત સંદર્ભે તમામ પ્રશ્નના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ સાથે તકેદારી, પેન્શન વગેરે બાબતોએ ત્વરિત કામગીરી કરવા સૂચન કરાયા હતા. જિલ્લા કલેક્ટર શ્રીએ નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગના અધિકારીશ્રીઓને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી. અધ્યક્ષસ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા જિલ્લાના અમલીકરણ અધિકારીઓએ સૂચન કરાયા હતા. બેઠકમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ડીસા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત જનકલ્યાણના પ્રશ્ન સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે બેઠકની સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં ડીસા અને ધાનેરાને જોડતો ફોરલેન રોડ થરાદના મુખ્ય નહેરમાંથી ધાનેરા તાલુકાના ગામોમાં તળાવ ભરવા બાબતે, દાંતીવાડા ડેમ ઓવરફ્લો થતા નદીમાં વહી જતા પાણીને કાચી કેનાલ મારફત સીપુ ડેમમાં પાણી નાખવું, જોરાપુરા ગામને દાંતીવાડા તાલુકામાં સમાવેશ કરવો, દિયોદર ભાભર હાઈવેથી આમલા ગામને જોડતા રોડનું રિપેરિંગ કામ, દિયોદર ખાતે ધનાશ્રી તળાવ, લાખણીનું ખડાવાળું તળાવ તથા ભીલડીનું દુધિયા તળાવ, ગટર તથા ચોમાસાના પાણીના નિકાલ અંગેનો પ્રશ્ન, ડીસા સ્થિત ડીસન્ટ હોટલની સામેથી લઈ રાજમંદિર સુધી સર્વિસ રોડ પર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માટે મંજૂરી બાબતે, ડીસા આખોલ સ્થિત જંકશન નાનું બનાવવું, થરા શહેરમાં સર્વિસ રોડની પહોળાઈ વધારવા સહિતના પ્રશ્ન બાબતે કામગીરીની સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ મકવાણા, અધિક જિલ્લા કલેક્ટર શ્રી સી.પી. પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા.